નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વોઇસ મીડિયાની ટીમ પહોંચી ગઈ છે મોડાસાના બસ સ્પોટ પર। થોડા સમય પહેલા આપણે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જ્યાં બસ સ્ટેશનની અંદર એક ખુલ્લી જગ્યાથી જગ્યા ઉપર કંઈ પણ પ્રકારની કોઈ જાળી કે કાર્પેટ કંઈ લાગેલું નહોતું। અહેવાલ બાદ જે અહીંનું જે તંત્ર છે એ સફાળું જાગ્યું છે અને આપણે ગુજરાત વોઇસ મીડિયાના અહેવાલ બાદ અહીં આપ જોઈ શકો છો કે અહીંયા સેફટી કરવામાં આવી છે, જેથી કરીને કોઈ સીધું બેઝમેન્ટમાં અંદર ના જાય, કોઈ વિદ્યાર્થીને કંઈ નુકસાન ના થાય, મુસાફરો જે આવી રહ્યા છે એમને કોઈ નુકસાન ના થાય। તો અહીંયા જે 3 ભાગ હતા, ભાગ નંબર 1 ઉપર આપણે અહીંયા ઊભા છીએ। આગળ હું તમને કહીશ કે કેમેરામેન દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરે કે જે બીજો ભાગ છે અને ત્રીજો ભાગ છે તે પણ કવર કરવામાં આવ્યો છે। બીજો જે ભાગ છે તે પણ કવર અપ કરવામાં આવ્યો છે। ગુજરાત વોઇસ મીડિયાના અહેવાલ બાદ તંત્ર અહીંનું જે છે સફાળું જાગ્યું છે। આ કર્યા પછી વિદ્યાર્થીઓની સેફટી થઈ ગઈ, મુસાફરોની સેફટી થઈ ગઈ, કોલેજિયન જે યુવાનો આવી રહ્યા હતા એમની પણ સેફટી થઈ ગઈ, જે નાના બાળકો મુસાફરો સાથે આવતા હતા એમની પણ સેફટી થઈ ગઈ। જે પહેલો એક ભાગ જોયો, બીજો ભાગ અને ત્રીજો ભાગ આપણે આપ જોઈ શકીએ છીએ તે પણ કવર અપ કરવામાં આવે છે। કેમેરામેન ઉમંગની સાથે જીતેન્દ્ર સુતરિયા, ગુજરાત વોઇસ મીડિયા।